गुड मॉर्निंग, नमस्कार विद्यार्थी मित्रों। आज आपणे उदाहरण 4 प्रकरण नंबर 3 में उदाहरण 4 गणवानुं छे। आपणे अगाऊ गया लेक्चर में छेल्ले केटलाक विधानों जोया हता कि क्यारे बे समीकरण युग्मो छे ते सुसंगत कहेवाय, क्यारे सुसंगत नथी, तेना सहगुणक समीकरण युग्म में तेना सहगुणकना संबंध परथी पण आपणे जोयुं हतुं। समीकरण युग्म x + 3y = 6 अने 2x - 3y = 12 सुसंगत छे के नहीं ते चकासो। जो सुसंगत होय तो आलेखनी मददथी उकेलवानुं छे। काले आपणे जोई हती के द्विचल सुरेख समीकरण युग्मने उकेलवानी 4 रीत छे। एक आलेखनी रीत, बीजी आदेशनी रीत अने लोपनी रीत अने चौथी छे ચોકડી ગુણાકારની રીત अथवा तो ક્રેમરની રીત। तो આપણે પ્રથમ આલેખની રીત જોવાની છે। આલેખની રીત છે એ ભૌમિતિક રીત છે અને જ્યારે બીજી 3 રીત છે આદેશની રીત, લોપની રીત અને ચોકડી ગુણાકારની રીત છે તે આપણને બેઝિક ઉકેલ એના બેઝિક રીતે ઉકેલ મેળવવાના થશે। चलो बे समीकरण आपी दीधा छे। समीकरण युग्म समीकरणनी जोड़ी आपेली छे जे एकबीजाने सुसंगत छे के नहीं ते चकासवानुं छे अने शेनी मददथी आलेखनी मददथी। हवे आलेखनी मददथी आपणे आनो उकेल शोधवो होय तो आ समीकरणने एक समीकरणना ओछामां ओछा 2 उकेल शोधवा जरूरी छे। तो आपणे x + 3y = 6 अने 2x - 3y = 12 ना बंनेना बबे उकेल मेळवी ए बिंदुओने आलेखमां दर्शावी अने आ समीकरणनो आपणे आलेख मेळवीशुं। चलो x + 3y = 6 समीकरण 1 अने 2x - 3y = 12 समीकरण 2। समीकरण 1 परथी समीकरण 1 परथी y बराबर आपणने शुं मळशे? y बराबर 6 - x 6 - x अने भागाकारमां आवशे, छेदमां आवशे 3। तो आपणे एना माटे टेबल बनावीए। एक्स नी अलग अलग किंमतो लई तेने अनुरूप वाय नी किंमतो मेळवीशुं। चलो जो x बराबर 0 लईए, x बराबर 0 लेवामां आवे तो y बराबर शुं मळशे? 6 - 0 एटले 6 અને 6/3 એટલે y બરાબર મળશે 2। એવી જ રીતે જો x બરાબર ધારો કે 6 લઈએ તો 6 - 6/3 એટલે કે 0/3 શું આવશે? y આપણને મળશે 0 અને x મળશે 6। x 6 લેતા આપણને y 0 મળે છે। સમીકરણ 1ના આપણે 2 ઉકેલ મેળવ્યા। एवी ज रीते समीकरण 2 परथी समीकरण 2 परथी y बराबर y आपने समीकरण 2 में शू मळी शके? 12। 2x - 3y = 12 छे तो y बराबर -3y जे जमणी बाजुए +3y थशे અને 2x - 12 અને 3 છે તે છેદમાં આવશે એટલે કે y બરાબર મળશે 2x - 12 ભાગાકારમાં 3। સમીકરણ 1 ની જેમ જ સમીકરણ 2 માટે પણ આપણે ટેબલ બનાવીશું જેમાં x અને y ની જુદી જુદી કિંમતો મેળવીશું। चलो x बराबर 0 धारो के x बराबर मूकीए 5
એવી કોઈ કિંમત મૂકવાની એક્સ અને વાયની જેથી આપણને અપૂર્ણાંક સંખ્યા ન મળે. y બરાબર 0 તો x બરાબર કેટલા મળશે? 6. ધારો કે y ની કિંમત આપણે 0 લઈએ તો x બરાબર મળશે 6. ત્રણ છે ગુણાકારમાં, ડાબી બાજુએ ગુણાકારમાં આવશે, છેદમાં છે 3 ગુણ્યા 0 0 અને 2x ઓછા 12 બરાબર 0 આવું મળશે. તો 2x બરાબર 12 તો x બરાબર મળશે 6. આ તમારે સાઈડમાં રફ કામમાં કરી લેવાનું. હવે xની કોઈ બીજી કિંમત મૂકીએ. ધારો કે x બરાબર 0 લઈએ તો 2 ગુણ્યા x 2 ગુણ્યા 0 એટલે 0 0 ઓછા 12 ભાગ્યા 3 એટલે ઓછા 12 ભાગ્યા 3 તો જવાબ આવશે ઓછા 4. જ્યારે x 0 હશે ત્યારે y ઓછા 4 મળશે, જ્યારે x 6 હશે ત્યારે y 0 મળશે. તમે અહીં xની કોઈ પણ કિંમત 1 5 કોઈ પણ કિંમત ધારી શકો, એને અનુરૂપ yની કિંમત આપણને મળશે. પણ કિંમત એવી પસંદ કરવાની જેથી આપણને એક પણ કિંમત અપૂર્ણાંક સંખ્યામાં ન આવે. જો અપૂર્ણાંક સંખ્યામાં આવશે તો પણ આલેખમાં દર્શાવી શકાશે, પરંતુ સચોટ માપ માટે આપણે હંમેશા પૂર્ણાંક સંખ્યા આવે તેવા પ્રયત્ન કરવા. ચલો, આપણે બંને સમીકરણના બબે ઉકેલ મળી ગયા છે, તેને આલેખમાં દર્શાવીએ. તો પ્રથમ સમીકરણ માટે x યામ 0 ત્યારે y યામ 2. આલેખમાં બિંદુ દર્શાવીએ. x યામ 0 ત્યારે y યામ 2. જે બિંદુ ક્યાં હશે? 0 0 2 અને નામ આપીએ આપણે a. એવી જ રીતે બીજું બિંદુ 6 0 એટલે કે x અક્ષ ઉપર 6 ત્યારે y યામ કેટલો છે? 0. x અક્ષ પર 6 ત્યારે y યામ 0. જેનો y યામ 0 હોય તે બિંદુ હંમેશા ક્યાં આવશે? x અક્ષ પર. અને જે બિંદુનો x અક્ષ 0 હશે તે બિંદુ હંમેશા y અક્ષ પર આવશે. 6 0 જેને નામ આપીએ b. બીજા આલેખ માટે બિંદુઓ દર્શાવીએ. 0 ઓછા 4 જ્યારે x બરાબર x યામ આપણો 0 છે ત્યારે y યામ ઓછા 4 છે. x યામ 0 હોય ત્યારે બિંદુ y અક્ષ પર મળે, જે આપણે 0 ઓછા 4 y અક્ષ પર બિંદુ દર્શાવ્યું, જેને નામ આપીશું p. હવે x અક્ષ પર x યામ છે 6 ત્યારે y યામ 0. x યામ 6 ત્યારે y યામ 0. આપણે b બિંદુ દર્શાવેલું છે 6 0, એવું જ આ 6 0 બિંદુ છે. તો આપણે આલેખ દોરીએ. આલેખ કેવો મળશે? સુરેખ રેખા. આલેખ પત્રમાં અને સ્કેલની મદદથી દોરતા આપણને ચોક્કસ જવાબો મળી જાય. ચલો, a b આપણે સમીકરણ 1 માટે આલેખ દોર્યો a b, જે x + 3y બરાબર 6નું નિરૂપણ કરે છે. x + 3y બરાબર 6નું નિરૂપણ રેખા a b કરે છે. અને રેખા p b કયા સમીકરણનું નિરૂપણ કરે છે? તો આપણે બીજા સમીકરણ પરથી મેળવેલા બિંદુઓને દર્શાવ્યા. તો બીજા સમીકરણનું 2x ઓછા 3y બરાબર 12. 2x ઓછા 3y બરાબર 12. હવે આપણે ચકાસવાનું શું હતું?
કે બે સમીકરણ યુગ્મો છે તે સુસંગત છે કે નહીં. આલેખમાં જોતા આપણને દેખાય છે કે બે સીધી રેખાઓ એક બિંદુમાં છેદે છે. બે સીધી રેખાઓ એક બિંદુમાં છે. હવે કાલના આપણા જે થિયરી લખાવેલી હતી તેને યાદ કરીએ. તેમાં શું હતું? જો અનન્ય ઉકેલ મળે એટલે કે એક અને માત્ર એક બંનેનો સામાન્ય ઉકેલ મળે તો સમીકરણ યુગ્મ છે એને કેવું કહેવાય? સુસંગત સમીકરણ યુગ્મ. એટલે કે આ સમીકરણ યુગ્મ છે તે સુસંગત સમીકરણ યુગ્મ છે અને તેનો અનન્ય ઉકેલ કયો છે? 6 0. એક્સયામ શું છે? 6 અને વાયામ છે 0. આ સમીકરણનો ઉકેલ છે. તમે કોઈ પણ સમીકરણ 1 કે સમીકરણ 2માં x બરાબર 6 અને y બરાબર 0 લેશો તો બંને સમીકરણ ઉકેલ મળી જશે. ઉદાહરણ 5. આલેખની રીતથી નીચેના સમીકરણ યુગ્મને એક પણ ઉકેલ નથી, અનન્ય ઉકેલ છે અથવા અનંત ઉકેલો છે તે નક્કી કરો. બે સમીકરણો આપેલા છે. સમીકરણ યુગ્મ બે સમીકરણની જોડી આપેલી છે. આપણે આલેખ પરથી નક્કી કરવાનું છે કે આ સમીકરણને એક પણ ઉકેલ નથી અથવા અનન્ય ઉકેલ છે અથવા અનંત ઉકેલ છે. આ ત્રણમાંથી કોઈ વસ્તુ હશે. આપણે આલેખ દોરીશું અને નક્કી કરીશું કે કયો ઉકેલ છે. આપણે કાલે થિયરી લખાવી હતી તેના પરથી નક્કી થશે કે આ સમીકરણ યુગ્મને કેવો ઉકેલ મળે છે. 5x - 8y + 1 બરાબર 0 સમીકરણ 1 અને 3x - 24/5y + 3/5 બરાબર 0 સમીકરણ 1 અને સમીકરણ 2. હવે સમીકરણ 2 ને જોતા 5/3 વડે સમીકરણ 2 ને ભાગવામાં આવશે તો સમીકરણ 1 મળી જાય. જુઓ, સમીકરણ 2 ને 5/3 વડે ભાગતા એટલે કે સમીકરણની બંને બાજુએ 5/3 વડે ભાગવામાં આવે તો 3x ગુણ્યા 5/3 24/5y ભાગતા નહીં પરંતુ ગુણાકાર કરતાં આપણને સમીકરણ 1 મળશે. જુઓ, મળે છે કે નહીં? સમીકરણની બંને બાજુએ જો ગુણવામાં આવે તો આપણે કોઈ ફેરફાર કર્યો નથી. સમીકરણ એમ જ છે. 3x ગુણ્યા 5/3 3 3 અંશમાં 3 છેદમાં 3 રદ થશે. 5x શું વધશે? 5x ઓછા 24/5y ગુણાકારમાં 5/3. હવે અહીં પણ છેદ ઉડશે. 5/5 અંશમાં 3 1 3 અને 3 8 24 તો ઓછા 8y વત્તા 3 અંશમાં 3 છેદમાં 5 અંશમાં 5 છેદમાં તો વત્તા 1 બરાબર 0 ગુણાકારમાં 5/3 શૂન્યનો કોઈ પણ સાથે ગુણાકાર શું મળશે? 0. તો આપણે સમીકરણ 3 મળ્યું. 5x ઓછા 8y વત્તા 1 બરાબર 0. હવે બંને સમીકરણો કેવા છે? સરખા એકરૂપ સમીકરણો છે. તો આપણે આનો આલેખ દોરીશું તો કેવી રેખા મળશે? જે એકરૂપ સમીકરણ હોય તેનો આલેખ
એક સંપાતી રેખા મળશે. એટલે કે આલેખ સમીકરણ 1નો આલેખ જે રેખા હશે તેના પર જ સમીકરણ 3નો આલેખ પણ તે જ બિંદુઓ દર્શાવશે. તો જે બિંદુઓની સંપાતી રેખા આલેખ દોરતા આપણને જે સમીકરણ યુગ્મનો આલેખ સંપાતી રેખા મળે તેવા સમીકરણ યુગ્મને કેવા ઉકેલ હોય? તો અનંત ઉકેલો હશે. કેવા ઉકેલ હશે? અનંત ઉકેલો. હવે આપણે એ જોઈ લે કે જો એક પણ ઉકેલ નથી, ક્યારે એક પણ ઉકેલ ન મળે? જો આપણે આલેખ દોરતા બે સમાંતર રેખાઓ મળે, સમીકરણ યુગ્મની બે સમાંતર રેખાઓ મળે તો એવા સમીકરણ યુગ્મને એક પણ ઉકેલ હશે નહીં. હવે અનન્ય ઉકેલ, હમણાં આપણે આના પ્રથમ ઉદાહરણ જોયું જેમાં અનન્ય ઉકેલ 6 શૂન્ય પાસે ગ્રાફમાં 6 શૂન્ય પાસે બંને રેખાઓ છેદતી હતી તો એને કેવો ઉકેલ મળ્યો હતો? અનન્ય ઉકેલ. તો આપણે આલેખની મદદથી જોઈએ છીએ કે આ સમીકરણ યુગ્મને કેવો ઉકેલ મળશે? અનંત ઉકેલો હશે અને એનો આલેખ કેવો મળશે આપણને? સંપાતી રેખા. એક રેખા પર બીજી રેખા સંપાત થયેલી દેખાશે. ઉદાહરણ 6. ચંપા સેલમાં કેટલાક પેન્ટ અને સ્કર્ટ ખરીદવા ગઈ હતી. ચંપા સેલમાં જાય છે, ત્યાં પેન્ટ અને સ્કર્ટ ખરીદે છે. જ્યારે તેને તેના મિત્રોએ પૂછ્યું કે તેણે દરેકની કેટલી સંખ્યામાં ખરીદી કરી હતી. ચંપાને તેના મિત્રો પૂછે છે કે તેણે દરેકની એટલે અહીં પેન્ટ અને સ્કર્ટની કેટલી સંખ્યામાં ખરીદી કરી હતી. ત્યારે તેણે જવાબ આપ્યો. કોણ જવાબ આપે છે? ચંપા. કે પેન્ટની સંખ્યાના 2 ગણામાંથી 2 ઓછી સંખ્યામાં સ્કર્ટ ખરીદ્યા. પેન્ટની સંખ્યાના 2 ગણા, જેટલી પેન્ટની સંખ્યા હતી તેના 2 ગણા, એમાંથી પણ 2 ઓછા, એટલી સંખ્યામાં એને સ્કર્ટ ખરીદ્યા. પણ ફરીથી બીજું વાક્ય પણ કહે છે કે પણ પેન્ટની સંખ્યાના 4 ગણામાંથી 4 ઓછી સંખ્યામાં સ્કર્ટ ખરીદ્યા. પેન્ટની સંખ્યાના 2 ગણામાંથી 2 ઓછા અને 4 ગણામાંથી 4 ઓછી સંખ્યામાં સ્કર્ટ ખરીદ્યા છે. તો ચંપાએ કેટલી સંખ્યામાં પેન્ટ અને કેટલી સંખ્યામાં સ્કર્ટ ખરીદ્યા તે શોધવામાં તેના મિત્રોને મદદ કરો. ચાલો મિત્રોને મદદ કરીએ. આપણે પેન્ટ અને સ્કર્ટ બે વસ્તુ છે તો બંનેની સંખ્યાને ધારી લઈએ. ધારો કે પેન્ટની સંખ્યા x છે અને સ્કર્ટની સંખ્યા y છે. આપણે પેન્ટ અને સ્કર્ટની સંખ્યા ધારી લીધી. પેન્ટની સંખ્યા x છે અને સ્કર્ટની સંખ્યા y છે એવું ધારી લીધું. તો હવે જવાબ શું આપે છે કે પેન્ટની સંખ્યાના 2 ગણામાંથી 2 ઓછી. પેન્ટની સંખ્યાના 2 ગણામાંથી 2 ઓછી. પેન્ટની સંખ્યા x છે, xના 2 ગણા 2x ઓછા એનાથી 2 ઓછા છે એટલે -2. એ શું મળે છે? એના સ્કર્ટની સંખ્યા. એટલા એની સ્કર્ટ ખરીદા તો આપણે સ્કર્ટની સંખ્યાને y કહીએ છીએ. તો y બરાબર મળશે 2x ઓછા 2. અહીં આ વાક્ય લખવાનું કે પેન્ટની સંખ્યાના 2 ગણામાંથી 2 ઓછી સંખ્યામાં સ્કર્ટ છે. પેન્ટની સંખ્યાના
2 ગણામાંથી 2 ઓછા આ ક્યાંથી આપણને મળ્યું? તો કે અહીં વાક્ય આપેલું છે આપણને કે પેન્ટની સંખ્યાના 2 ગણામાંથી 2 ઓછા સ્કર્ટ ખરીદ્યા છે. તો પેન્ટની સંખ્યા x છે, xના 2 ગણા 2x થશે અને એમાં પણ 2 ઓછા એટલે 2x ઓછા 2 અને y આપણે છે સ્કર્ટની સંખ્યા. આ શું છે? એટલી 2 પેન્ટની સંખ્યાના 2 ગણામાંથી 2 ઓછા જેટલા સ્કર્ટ છે એટલે y બરાબર 2x, જે આપણને મળશે સમીકરણ 1. એક બેઝિક પરિસ્થિતિ મળી ગઈ. હવે બીજું વાક્ય પણ કહે છે કે પણ પેન્ટની સંખ્યાના 4 ગણામાંથી 4 ઓછી સંખ્યામાં, પેન્ટની સંખ્યાના 4 ગણા પેન્ટની સંખ્યાના 4 ગણામાંથી 4 ઓછા સ્કર્ટ ખરીદ્યા. તો y બરાબર મળશે, y શું છે? સ્કર્ટની સંખ્યા. સ્કર્ટની સંખ્યા કેટલી છે? તો પેન્ટની સંખ્યાના 4 ગણા એટલે કે 4x અને એના કરતાં પણ 4 ઓછા એટલે ઓછા 4, જે આપણને બીજી બેઝિક પરિસ્થિતિ 2 સમીકરણ 2 મળ્યું. હવે ચંપાએ કેટલી સંખ્યામાં પેન્ટ અને કેટલી સંખ્યામાં સ્કર્ટ ખરીદ્યા તે શોધવામાં તેના મિત્રની મદદ કરવાની છે. એટલે આપણે x અને yની કિંમત મેળવવાની છે. તો આલેખની રીતે મેળવીશું. આલેખની રીતે મેળવવા માટે આપણે સમીકરણ 1 અને સમીકરણ 2ના 2 ઉકેલ જાણતા હોવા જોઈએ. સમીકરણ 1 પરથી x અને yની અલગ અલગ કિંમતો, x અને y માટે અલગ અલગ કિંમતો લઈ અને yની અનુરૂપ કિંમતો મેળવીએ. તો સમીકરણ 1 માટે y બરાબર 2x ઓછા 2 છે. હવે ધારો કે x બરાબર 1 લઈએ, x બરાબર 1 તો y બરાબર શું મળશે? 2 ગુણ્યા 1 એટલે 2 ઓછા 2 એટલે y બરાબર મળશે 0. એવી જ રીતે જો y x બરાબર 2 લેશું, x બરાબર 2 તો 2 ગુણ્યા 2 4, 4 ઓછા 2 એટલે 2. સમીકરણ 1 માટે ટેબલ બનાવ્યું, સમીકરણ 2 માટે પણ ટેબલ દર્શાવીએ. સમીકરણ 2 પરથી x y, xની અલગ અલગ કિંમતો લઈએ અને તેને અનુરૂપ yની કિંમતો મેળવીશું. જુઓ x બરાબર, અહીં પણ જો x બરાબર 0 મૂકીશું, ધારો કે x બરાબર 0 મૂકીએ તો 0 ગુણ્યા 4 તો y શું મળશે? ઓછા 4. 2 મૂકીએ, x બરાબર 2 મૂકીએ, x બરાબર આપણે 1 મૂકીએ ધારો કે, તો 4 ગુણ્યા 1 4 ઓછા 4 એટલે કે મળશે 0. જો જરૂર પડે તો ત્રીજો ચોથો આપણે જરૂર પડે એટલા ઉકેલો આપણે લખી શકીએ. પણ ઓછામાં ઓછા રેખા દોરવા માટે આપણે ઓછામાં ઓછા 2 ઉકેલ તો જાણતા હોવા જોઈએ. ચલો સમીકરણ 1 અને સમીકરણ 2માં જે ઉકેલો મેળવ્યા છે તેને આપણે આલેખમાં દર્શાવીએ. તો x યામ 1 ત્યારે y યામ 0. આલેખમાં x યામ 1 અને y યામ 0, જે બિંદુ 1 0 ક્યાં આવશે? x અક્ષ પર 1 0, જેને એ નામ આપ્યું. બીજું બિંદુ છે 2 2, x યામ 2 ત્યારે y યામ પણ 2, જે ક્યાં મળશે? બે
2, જેને બી બિંદુ નામ આપીએ. હવે સમીકરણ 2 માટે x યામ 0 ત્યારે y યામ -4, x યામ 0 ત્યારે y યામ -4 જે બિંદુ y અક્ષ પર મળશે 0 - 4. ધારો કે એને P બિંદુ નામ આપીએ. x અક્ષ પર 1, x યામ શું છે 1 ત્યારે y યામ 0, 1 0 જે બિંદુ ક્યાં મળશે અહીં, જેને આપણે એ નામ આપેલું છે. આલેખ દોરીએ. જો આલેખ પત્રમાં દર્શાવશો તો આ સીધી રેખા અને આ સીધી રેખા એ એક જ બિંદુ 1 0 માંથી પસાર થશે. તો આપણે આલેખ પરથી x યામ અને y યામ જે બંનેનો ઉકેલ હોય તેવું એક બિંદુ મળે છે, અનન્ય બિંદુ ઉકેલ એનો મળે છે 1 અને 0. x યામ કેટલો છે 1, તો આપણે x શું છે પેન્ટની સંખ્યા, તો માટે પેન્ટની સંખ્યા 1 અને y યામ શું છે 0, તો આપણે y શું ધાર્યું છે સ્કર્ટની સંખ્યા, તો સ્કર્ટની સંખ્યા 0 ખરીદ્યા હશે. એટલે કે પેન્ટ 1 અને સ્કર્ટ 0 ખરીદ્યા હશે. જુઓ ફરીથી આને પેન્ટની સંખ્યા 1 અને સ્કર્ટની સંખ્યા 0, આપણું આ સાચું છે કે નહીં તે માટે આપણે જોઈએ. તો જુઓ પેન્ટની સંખ્યાના 2 ગણા, પેન્ટની સંખ્યા કેટલી છે 1, એના 2 ગણા કેટલા થશે 2, એના કરતાં 2 ઓછા, તો 2 માંથી 2 જશે તો 0, એના કરતાં 2 ઓછા સ્કર્ટ ખરીદ્યા હશે, તો સ્કર્ટની સંખ્યા શું મળે છે આપણને 0. એટલે કે આપણો જવાબ સાચો છે. પેન્ટ છે એક પેન્ટ ખરીદે છે અને સ્કર્ટની ખરીદી કરી નથી.